હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ફરીથી એક નવા લોકમાં સ્વાગત છે. જય માતા બધાને ગુડ મોર્નિંગ. તમે હિંદા કહેતા શકો તો ભાઈ બોલતા નહીં, પણ આવી જશે વિડીયો તારમાં ઉતારવા. આપણે રીતે કામ કરે છે. અમારા બેના મીંદોળે ચડીને બેઠા છો. કેમ મીંદોળે આમ થા ભાઈ કામે વાંધા તાર થઈ જશે. મારી વાટે છે ને મારા હાર્દિકભાઈ દવા અત્યારમાં ખોડા ઉપર સીડા છે, કેમ કે ના સોલારની ડીશ સરખી કરે છે એમાં સોલારમાં હે પાવર નહીં આવતો તી ભાઈ ઝટકા મશીન મેં કલી હતી. સોલારની ડીશ સરખી કરે છે. મમ્મી કરે છે શાક ને રોટલા ને એવું અત્યારમાં. તો રોટલા કરી નાખા મમ્મી. જય માતાજી. શું હાલે? હા તાર ને એવું બાંધવા લાવવાનું છે ને અમારે કામે જવાનું છે. કા કે ઘેર રહેવાનું છે? ચાલુ હોય તો કામે નકર ઘેર. તો ભાઈ ચાલુ હોય તો કામે ઘેર નહીં તો એમ છે ભાઈ ચાલુ જ છે એવું છે ને. ખરાબ નીકળી ગઈ છે વરસાદ કંઈ આવતો નહીં. હે બકાલો સુધી ઉગી ગયું છે એમ કહે છે મમ્મી. ઉગાડી દીધું? ઉગી ગયું ભાઈ, બકાલું ઉગી ગયું છે વાડીમાં. આમ બધું અમારા હાર્દિકભાઈ હંધાને પેલા બકાલું સેપવું ભાઈ, બકાલું ઉગી ગયું એમ કહે છે અમારા હાર્દિકભાઈ. આમ તો તમે શું કરો હાર્દિકભાઈ? ટેપ પટ્ટીને એવું મેં કહે છે માથે છે ને અમારા બેની માથે છે. હાલો કામે તો હાર્દિકભાઈ. હાલો ભાઈ હાર્દિકભાઈ તો તારથી જ હાલો એમ કહે છે. તો ભાઈ કામે જ આવવાનું છે, કામે જ આવવાનું છે. મીનબેન તમારે આવવાનું છે? હાલો તો હાલો હાલો ભાઈ કામે. આપણી ગાડી તો આમ તાસ છે બરાબર એવું છે. મમ્મીને ખૂટાને એવું બાંધવાનું છે ને હાથી આવશે તો હાથી વાહે એવું છે ને. આપણે કામે જ આવવાનું છે કેમ કે હમણાંથી બહુ રજા આવી ગઈ છે. હાર્દિકભાઈ 10 રમણની હમણાં બહુ રજા. એક દિન બીજે દિન બપોર પછીની એમ રજા હોય. કા હા ભાઈ લેટ ન હોય એટલે રજા હોય એમ કહે છે. તો હવે અમારે જવાનું છે કામે. તો તમે વિડીયોમાં બિના રહો. બપોર આવીને તમને દેખાડશું હાથીને એવું આવશે તો વિડીયોમાં બિના રહો. આપણે ભાઈ તો ઘીરે આવી જશે. હું કેતા કે માવો ખાઈ ખાઈએ ભાઈ તો મમ્મી કે હું ગયા દાંત હાર્દિકભાઈ ભૂલી જાતે કે દાંત આવતા હા. તો ભાઈ આપણે ખાઈને ફાકી બનાવી નાખી છે. તો આને કે ફાકી આમ કે અમારી પાસે માવો માવો ખાઓ. ને અમારે નીનુબેન જમવાનું લે આવે. આપણે જમી લીધું છે અમે ગતનભાઈ ને અમારી બેન કે મોડા એ કે વજન વધી જાય ને એટલે નથી ખાવું. એ કે વધી જાય ને ફોનમાં જોઈ લઈને પછી ખાઈ એવું છે. ને મમ્મી શું કામ કરે તમને દેખાડ દો. પપ્પા કઈ ઘેરે હે નહીં. ગાડી તો પડી છે પણ પપ્પા ઘેરે હે નહીં. શું કરે મમ્મી? બેઠી રિહાઈ ને હાથે બેઠા આવે તે હાથે બેઠા કરવા આવી હતી. ત્યાં ગદનમાં હાથે માથું કરવાનું. મારે નહીં રમ હાથે માથું કરવાનું. મારે તો તાદા બોલી એમ કે તાદા એમ તાઈ ની કંદી કે ગદનભાઈ હમણાં ઓલું કહેતા હા. ગોડા શું કહેતા હમણાં ગોળાને કંઈક કહેતા હા તમે. ગોળા ની તો એમ કે તમારે વ્યવહાર કરે જ નહીં. ગોળો ફોન નાખું એમ ગદનભાઈ વ્યવહાર હતી ગોળો ફોન ની વાત કરતા ઓલો કે મારે ફોન લેવા જાવ એમ. આદિભાઈ કે મારે બીજો પાછો મોટો કરવો એમ. આપણે નહીં કીધું મોટા કરવાની એવું નહીં. મારે લેવા જાવ મારું વ્યવહાર કરાવી જો ગોળો ફોન નાખી એમ મસ્તી કરતા. મમ્મી તો બસ લોટી બોલવે કે આપણે ભાઈ વરદી ખમ્મત છે કે આમાં કંઈક ધીરે બપન હપ્તા પગ ફીરે ધીરે એમ પછી કાની નું બે તાર લગન વરદી અમારે બેને ના પાડે છે હમણાં. ફાકી બનાવતા કા મમ્મી વરદી ખમ્મત છે ને જી 2 વર્ષ વરદી 1.5 વર્ષ એટલું ખમ્મત છે. તાર લગન તો એમની સપોર્ટ કરો પછી એમ આવી ભાઈ નાનું એવું છે. આમાં અમારે હપ્તા આના ચડી જાય. અમારા હાર્દિકભાઈ ફોન લીધો એના હપ્તા છે. કેટલા હપ્તા હાલે? 3-4 હપ્તા હાલે. હજી પાછો 1 હપ્તો પાછો ચડશે એમ એવું લાગે છે હવે. મમ્મી છે ને આવું મૂઠી છે તો લોટી કરવી છે. હજી તો ભાઈ આમ કેટલા વર્ષ વિયા એ વાતું થાય. આમાં સપોર્ટ કરે તો યાર બધા પૈસી કેને. હા ને ભાઈ તમારા આપણે એમ કીધે તમારા સપોર્ટ થી ને ભાઈ આપણે 800 છે ને 800 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય. એની પાર્ટી ગતનભાઈ કઈ દેહો કે 1000 થાય પૂરા પછી થી ભાઈ. હા કાકા કરાવજો ભાઈ 200 ઘટે છે. 1000 કરાવું શું થાય 800 થઈ ગયા ત્યારે તમારું બધાને થેન્ક યુ દિલથી ભાઈ. તમે 800 સબસ્ક્રાઇબર કરાવી નાખ્યા અને એટલે લગન પુગાડ્યા. હજી આગળ પુગાડે
બસ સબસ્ક્રાઈબર કરી જાય એટલે અમે હેને પાર્ટી બાર્ટીમાં ગાતનભાઈ દેહે કા ગાતન નવું લાવીશું કંઈક કા ગાતનભાઈ નવું કંઈક લાવીશું. હા ભાઈ તમે 1000 સબસ્ક્રાઈબર કરી નાખો ને આપણે નવું કંઈક લાવીશું ભાઈ. મમ્મી કેટલું રોવે બાકી? હા લીધું 1000 સબસ્ક્રાઇબર થાય ને એટલે કીવીને વિડિયો રાખવાનો છે 1000 પૂરા ફેમિલી કમ્પ્લીટ થાય એટલે કીવીને 1000 સબસ્ક્રાઇબર ભાઈ કમ્પ્લીટ થઈ જાય એટલે કીવીનો વિડિયો આવશે ભાઈ. તમે સવાલ હોય ને કોમેન્ટ કરી દેજો અત્યાર દિન કેટલા રહે તો અમે હંદાઈ રાખશું ના હાશું નાખી. નીનુબેન તમે કાંઈ કેવું 800 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય ને? હા ભાઈ તો સપોર્ટ કરે એટલે આપણે બંધ કરી દઈએ નીનુબેન ચાલુ કરી દે એવું. હા નીનુબેન પેસા રસોઈની ચેનલ ને તોરણની એવી પેસા લાગશે. હા ભાઈ એ લીધો આવું મને ગૂંથવાની ને રસોઈની ને એવી રેસીપીની ને એવી ચેનલ છે. પાછી એક નવી લોન્ચ કરી દઈએ હમણાં એવું વિચારીએ અમે હવે જોઈશું. યા ભાઈ જોઈ છે હજી એમાં એવું છે એક શોર્ટ વિડિયો ચેનલ બનાવી છે તો લિંક નાખી દેવું ડિસ્ક્રિપ્શનમાં. શોર્ટ વિડિયો કોમેડી વિડિયો જોઈએ. હા ભાઈ અમારે જો મમ્મી છે ને આવું ગુથી છે આવું લોટી છે ને પોરવે છે આ એટલી રી. હા ભાઈ તબુડી આમ કકડાય ને આમ કકડાય આવું ગુથી છે ભાઈ આવું કરી છે તો તમને દેખાડ દઉં ઓરે. હા તો એટલી બાકી રહી છે ને મમ્મીને આવું હું આવડે છે પહેલેથી જ ભાઈ પોરવતા. મમ્મી છે ને ફોનમાંથી કે કાંઈ જોઈને ને કરતા ભાઈ હાથેથી બનાવે છે મગજથી ભાઈ. તો હંધાય મોતીને અલગ અલગ ને એવું ડિઝાઇન પાડે ને અમારે નીનુબેન દાંત ચડાવે. શું કહેતા નીનુબેન? હા ભાઈ નીનુબેન ને અમારે નીનુબેન ને અમુક હોય ને એ ફોનમાંથી ડિઝાઇન કરી દે કેમ કે આમાં નીનુબેન ને દેવાનું છે એટલે એને હાલ લાગે ને એવું કરે છે કામ મમ્મી એમ ને. હા ને મમ્મી આ પટ્ટો પોરવે હે આને હે ને આની ઘોડે અહીંયા લાગશે એથે કા. હા એની એથે લાગશે નીનુબેન કઈ કહો. મમ્મી પોરે હે આપણે ભાઈ નવી ચેનલ બનાવવાની વાત હાલે છે જોઈ છે તમને ચેનલમાં દેખાડ. હા ભાઈ આખી થાળી હંધી આખો તૈયાર થઈ જાય ને એટલે એક વિડીયો બનાવીને તમને દેખાડ દે હું કા મમ્મી. હા ભાઈ એવું છે આખું હંધી તાર થઈ જાય ને આખું હમિયું તાર થઈ જાય ને તમને બતાવી. હા ભાઈ બતાવી દેવું અત્યારે એક વસ્તુ તમે જોતા હતા. હા હું કા મમ્મી અત્યારે એક વસ્તુ પોરે ને જોતા હતા. નીનુબેન દાંત કાઢે નાતી. નીનુબેન ને ચેનલ બનાવી દેવું આપણે એને નીનુબેન ને કીધી 1500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એટલે બનાવી દેવું ને આપણે એક નવી ચેનલ બનાવવાની કોમેડીની. તમે સપોર્ટ કરજો બેમાં સપોર્ટ કરજો આમાંય ને એમાંય એટલે આપણે બેમાં કોન્ટેન્ટ આમાં મોટા વિડીયો છે ને એમાં કોમેડી વિડીયો છે એવું છે ભાઈ. આમાં કોમેડી વિડીયો નહીં આવે. તમે કોમેડી વિડીયો હોય ને તો બીજી ચેનલ બનાવીશું એમાં જો આવજો. તમે દાંત કાઢીને તૂટી જાવ તો જ ત્યાં ને આપણે ઇન્સ્ટાગ્રામમાં તો નાખી દઈશું. ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં છે તમે જોતા હોય એમાંય કોમેડી વિડીયો આવે જ છે. આપણે એ યુટ્યુબ ચેનલ બનાવવાની બાકી છે એ હવે બનાવી નાખશું આપણે થોડાક દિવસમાં. તમે વિડીયોમાં બન્યા દો. હવે આપણે આવવાની કારખાને જમીતા આપણે લીધું છે એમાં નીનુબેન જમે છે હમણાં ચા બનાવવાની છે ચા પી. હા ભાઈ તો સકલી ગમે આમાં સકલીનો માળા છે કે અહીંયા એક છે એક ખામે છે એક ઓલા પડે છે ને એક ઓલા પડે છે ને તો પંખો અહીંયા ફિટ કરી દીધો છે કેમ કે ચાલુ નહીં કરાતા કેમ કે સકલી છે કે ભાઈ એ ઓલાય ચાલુ નહીં કરાતા. હાજે ચાલુ કરી હાજે તો આ ન ચાલુ કરી હાજે તો આ હેઠે છે ને ટેબલ પંખો એ ચાલુ કરીએ કેમ કે સકલી અત્યારે ચાલુ કરીને તો ઓલું ઉડીને ને પંખામાં આવી જાય મરી જાય એટલે અત્યારે નથી ચાલુ કરતા. અત્યારે ચાલુ કરવું હોય ને તો આ ટેબલ પંખો ને ચાલુ કરી દઈએ. અત્યારે તો ઓલા નહીં કરતા 3 પંખા માંથી છે એક પંખો અહીંયા છે એક પંખો અહીંયા છે કેટલા 5 જણા થઈને 5 ને એક પંખો આવે. એક ઘરમાં છે ભાઈ એક ઓલા ઘરમાં ગોઠવે એટલે કોક મહેમાન આવ્યું ને ઘરમાં હુવાનું હોય ને તો એમ બહાર હાલ લાગતી હોય ને અંદર હુવાનું હોય ને તો એમ એવું છે. તો આપણે જો ભાઈ ચા બનાવીને જઈએ ચા પી લઈએ પછી આવું કારખાને હાથી આવે છે કે મમ્મી આજમાં ભાઈ હાથી વાવવાનું આજમાં નથી કાલમાં વારો આવશે આપણો ભાઈ. કાલ કા પમદી 2 દીમાં વારો આવી જાય કા. હા ભાઈ આમાં ભાઈ કઈ ખખડતું નહીં ખખડવાનું નાખતા આમાં શું નાખવાનું મમ્મી અંદર ખખડાવા ભાણો નાખો.
એવું બધું નાખીને આમ ખખડાવવાનું હોય એવું છે. આવે તમારે જોવું છે ને તો જોવાના તો તમને હવે મળે છે. એકારે જોવાનો વિડીયો આવશે તમે રાહ જોવો. રાહ સબર હું કહેવત કેવી હે મમ્મી ઓલી કેવી કહેવત આવે ઓલી સબર કરીને કે ફળ મીઠા હોતા કેવી છે મમ્મીની યાદ નહીં હોય ભૂલી જાય એવું નહીં ભાઈ. રાહ જોવો ને એનું ફળ હોય ને મીઠું હોય એટલે તમે રાહ જોવો આવશે. હા ભાઈ ધીરજના ફળ મીઠા હોય ને એમ આ એમ જ છે ભાઈ. ધીરજનું છે ને સારું દેખાડશે નબળું નહીં જ દેખાડશે તમને. એ તમે છે ને ધીરજ થોડીક રાખો. આપણે હવે ચા બને લઈ જઈએ ચા પી લઈ. આપણે બપોર પછી કામે નહોતા જા આપણે કઈ વિડીયો ઉતાર્યો નહીં કી દઈ તમને આગો આપણે નહોતા જાય એમ. અમારા નીનુબેન ને ગઠનભાઈ ની જા એ અમને 5:30 આવ્યા છે ને મમ્મી ગૂંથે છે તો પૂરી કરી નાખી. જો આમ કેમ બાદ એલી બાકી કરી નાખી કે બપોરે કેટલી હતી એટલી હતી. તો આ લાલ દોરો નહોતો લાલ દોરાથી હેઠે લગન આ હેઠે અંદર કરી નાખ્યું. હવે આ કાંઠો લે છે કા મમ્મી ને મમ્મી તો બજાર ખાય મમ્મી એને બજાર ખાઈએ બીજું કઈ ને ખાતા આપણે કઈ ને ખાતા. તમે એમ કેતા માવો ખાય કે નહીં માવો ને ખાતા બજાર ખાય. પપ્પા કાંઈ ને ખાતા મમ્મી કાંઈ ને ખાતા આપણે કાંઈ ને ખાતા અમારી બેને કાંઈ ને ખાતા. અમારા ગતનભાઈ એક માવો ખાય છે. અમાર ગુજરાતીમાં તો બજાર કહી પણ તમારે હિન્દીમાં હું કહેતા હોય પડખર ભાંગ કહેતા હોય બજાર કહેતા હોય કે શીકણી કહેતા હોય. હવે તમારે ના શું કે આપણને નથી ખબર ને પાડીએ ને કાંઈ ફેરવી નથી હજી. ને આમાં શેરુભાઈને આજ બારા લઈ લીધા છે 2 દીખાને બારા બાંધી છે. આજે અહીંયા અંદર લઈ લે છે. પપ્પા કાંઈ આવ્યા નથી. ને આ જો ભાઈ રોપડા હે કે કાપી નાખા છે રો ઉપેલી આ કોળી જાય ને સોમાહાના એમ ગુલાબ ને એવું જો ભાઈ કોળી ઓલે કાપી નાખા છે. આ તુલસી માટે લીલા ને લીલા જ છે તો લીલા પાછા કોળી જાય ને આ તો ભાઈ હે ને આમાં ફૂલડા બારે મેં હોય કા મમ્મી આમાં ફૂલડા ભાઈ કે જે ખૂટતા નહીં ને આ ધોળું કંઈક ધોળું આવી જાય. આ શું કહેવાય મમ્મી તમારે આને શું કહેવાય જરાક કહેતો હે મમ્મી ધોળિયો ભાઈ ધોળિયો આવી ગયો છે ને તમારે ના શું કે જરાક કહેતો તો આ એક છે ને એક આ છે તમારે ના હેનથી જાય એ જરાક કહેતો ભાઈ. અમારે ત્યાં એકેથી જાતો નહીં આને કાપી નહીં ગઈ ને પછી જાય તાર લગન તો અમારે અહીં જાતો જ નથી. ને જો ભાઈ શેરડી થઈ ગઈ છે અવડી અવડી હજી તો આમ જાય માથે કે અવડી જ થાય મમ્મી શેરડી હજી જાય ને માથે. જો ભાઈ હજી માથે જાય આનાથી થોડીક હજી ઊંચી ઊંચી થાય. હજી આ કાશી છે પાકી નથી ને આને તો ભાઈ ધોળા ફૂલ આવી જશે. ને તો ભાઈ થઈ ગયું કે બકાલું થઈ ગયું કે મોટું મોટું વરસાદ આવ્યો એમાં મીઠું પાણી પીધું એમાં તો ભીંડો ને એવું વધી ગયું કે ભીંડો ને રીંગણી ગવાર ને હે હા ભાઈ સોંપેલું છે ને પાતરાય સોંપેલા છે. તમારે આને શું કે જરાક કહેજો અમારે નીનું બેન લાવ્યા હા એદી આપણે મામાને ઘરે જા કે એદી મામાને ઘરે લીધે નથી લાવ્યા પણ માસીને ઘરે લાવ્યા છે. ને અહીંયા જો ભાઈ આ ઓલી સોંપી દીધી છે સોળી સોંપી લીધેલી છે. અહીંયા સોળી છે આ સોળી છે બીજું શું બકાલું છે મમ્મી સોંપેલા અહીંયા સોળી છે. આ ભાઈ આંબો છે વાયલો ને એવું છે. ને અમારે નીનું બેને જો ભાઈ અહીંયા છે કે ઓલા રોપડાના બીબા નાખેલા છે ને એના જીરાજીના ઉગી જાય છે રોપ. જો ભાઈ આ રોપ ઉગેલો છે ફૂલડા છે. આની આમ તો કહી તો ફૂલડા છે ને આ આંબો હોય ને તો ભાઈ કોળે છે ને રોજડું ખાઈ જાય કોળી જાય ને રોજડું ખાઈ જાય. ઓલો આંબો કોળ્યો છે આ આંબો કોળતો જાય છે એક ફેરી કોળી ગયો કે રોજડું ખાઈ ગયું છે. ને આમાં ભાઈ એ કઈ ફૂલડું બુલડું કઈ આવ્યું છે નહીં. હા ઊંચું જાય છે માથે જ જાય છે. આ જો અહીંથી અહીંયા સુધી માથે ગયું છે હજી કેટલું માથે રહીને ખબર નથી. ને એમાં ગદનમાં જઈએ કાંઈ લીંબુડી સોંપેલી છે એ ઉનાળાની એ હજી છે તો લીલી લીલી છે. ને આમાં હજી સોંપેલું છે ભાઈ જો લાવ્યા કે બાહુ કરે ને એવું લાવ્યા કે એ સોંપેલું છે. ને એમાં શેરુભાઈ આમથી આમ આટા મારી છે. આપણે કાંઈ આટો મરવા જતા નથી હવે. આ ગુલાબ ને હજી જો ભાઈ કાપી નાખેલી સારું કરી નાખીએ. આ બગીચા વાળી છે ને સારી કરી નાખી છે. તમને આમાં સારી કરેલી નહીં દેખાતી કેમ કે હે કે અમારે પવન ઉડે ને એટલે નીણ નાખેલું કે પાડ્યું ને એ ઉડીને અંદર પાંદડા ને એવું આમાં વયું આવે એટલે સારું કરીને તો હાથું ને એવું થઈ જાય છે. ને મમ્મી ભરે છે ઓલું મમ્મી પરવે છે લોટી એ પરવા હમણાં પૂરી કરી નાખી છે. તું ત્યાં કહેવા મમ્મી શાક મેકી દીધું
હવે દાળ મેકી દીધી સડી ગઈ છે એની દાળ કરીને એ તમને હાને જમતી વખતે કેવું અત્યારે નહીં કહી તમે અંદાજો લગાડ્યો એની દાળ કરેલી છે એમ હા હું તમને થોડીક એવી ઝલક દેખાડી દઉં એની દાળ કરી એમ લેટ છે નહીં ભાઈ તો અંદાજે થોડુંક દેખાડી નહીં આ હેની દાળ કરી ને જરાક આમાં તમને હેને સાંજે કી દેવું આપણે ભાઈ હું સાંજે જમતી વખતે એને કી દેવું તમે વિડીયો બના દો કામ હશે તો કશું કામ તો પાડીને ફેરા નહીં બીજું કંઈક કામ છે નહીં હાલો યુટ્યુબ ફેમિલી જમવા તો આપણે જમવા બેસી જશે જમવામાં તમને કીધું તમે ગેસ કર્યું કે નહીં કહેજો જરા કરી નાખ્યું હોય તો કહેજો ન કર્યું તો અમે કહી દઈએ તમને શાક એનું નહીં અડદની દાળ છે ભાઈ અડદની દાળ છે રોટલા છે રોટલી નથી હવાની છે દહીં તીખારી છે ને આથણા છે કાસા મરસા છે બીજું કાંઈ છે સાય છે બીજું કાંઈ છે એ તો કીધી દીધું આથણા બીજું કાંઈ નથી તો આમાં ગાર્ડનમાં આમ થા માથા મારે હા ભાઈ યાદ દવા ગયા ની દવા ના એમ કરે કે દવા ના ઉમારા હે ને આપણે ભાઈ હવે જમી લઈ આપણે જમી લઈને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા લોક માતા બધાને જય માતા ગરમી થઈ જશે બધાને જય માતાજી